કેમ છો મિત્રો? જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે વાગ્યા 12:30 અને અત્યારે જઈએ છીએ આપણે કોમ્પિટિશન જોવા, શુભ અને હિના પીએ બ્રાન્ડ. તો અત્યારે અમે ઉપર દુકાને પાણી પાણી પીધું છે. અહીંયાથી જઈએ છીએ સીધા આસુદર ચોકડી છે, અહીંયાથી સીધા જઈશું વાલવા પ્રાઇમરી સ્કૂલ. તો મળીએ સીધા આપણે થઈ જઈને. તો વિડીયોમાં બન્યા રહેતો તો તમને મજા આવશે. તો ચાલો. તો મિત્રો ફાઇનલી હિના સાઉન્ડની એન્ટ્રી થઈ ગઈ છે. તો અહીંયાથી જઈશું આપણે જે એમની લોકેશન છે ત્યાં આગળ. તો ચલો. ये ब्रांड सिर्फ नाम नहीं, पहचान है हमारी. क्योंकि जहां हमारा शोर होता है वहां सन्नाटा छा जाता है. शोर तो गली के कुत्ते भी मचाते हैं, पर जिसकी गूंज से शहर कांप जाए उसे हीना साउंड कहते हैं. जब पवन शर्मा की सिस्टम बजती है तब सामने वाला सिस्टम बंद कर देता है.
માટે આ વિક્રમ એકલો કાફી છે. અને હવે સાઉન્ડ માટે આ વિક્રમ કોમ્પિટિશન કરવાની છે. કરીને કોમ્પિટિશન લે. અરે તિલવાનો વિક્રમ આવી ગયો છે. પરંતુ હિનો સાઉન્ડ ઓન ફાયર. પ્રવીણભાઈ ઓન ફાયર બોલતે. क्या बोलते पवन शर्मा के पब्लिक सभी का ऊपर जो स्पेशली पवन एकोस्टिक જે આપણું ફેન ફોલોવિંગ જોવા આવ્યું છે ને એમના માટે આ સ્પેશિયલી એને વિરોધીઓને ખબર પડી જાય કે વગાડ્યું. कौन सी कंपनी का स्पीकर लगाए हो बताओ. आज मांग कर लाए हो ना सब पता चलता है. જે હકીકત છે એ હકીકત છે. मांग मांग कर बजाते हो ना. मांग मांग कर बजाते हो ना. એક ખાસ એક વિડિયો છે સ્પેશિયલી દરબાર સાઉન્ડ માટે જે 2 દિવસ પહેલા કોમ્પિટિશન નથી કરી ને એ પાર્ટીના કહેવા પર કોમ્પિટિશન નથી કરી. પોતાના ઇલાકા તો બધાય વાઘ બને. કોઈક દિવસ ઇલાકો છોડીને આવો તો ખબર પડે કે કોને બાપ કહેવાય કોને બેટો કહેવાય. પોતાના ઇલાકામાં તો નાગાઈ કરીને બધા એવી રીતના કોમ્પિટિશન કરે. નાગાઈ કર્યા વગર કોમ્પિટિશન કરીને બતાવો તો ખબર પડે કે કોનું કેટલું વાગે છે. વાત ખોટી કે સાચી? શું કે મારું પીએફ વાળું પબ્લિક? કાગજ બગડે તો જંગલ પથરે, પણ આ બાપુ બગડે ને તો 52 ગામ ફફડે હો. ફફડે જ છે. આમાં કઈ કહેવાની જરૂર નહીં. હીરા સાઉન્ડ થી 52 ગામ ને બધું ફફડે જ છે. हमें ऊंची आवाज सुनना भी पसंद नहीं. हमारे सामने जो ऊंची आवाज में बोलता है उसकी आवाज हमेशा हमेशा के लिए बंद कर दी जाती है. અને નવા ખલની વાત કરો ને તો નવા ખલમાં કેવું હતું કે આપણે રિલેટિવના લીધે આપણે કોમ્પિટિશન નથી કરી. એક રિલેટિવના લીધે કોમ્પિટિશન નથી કરી. એમની ઇજ્જત રાખી, એમની મૂછનો તાવ રાખ્યો. પણ આજે તો કોમ્પિટિશન કરીશું, હકથી કરીશું ને કાયદેસર નાગાઈ કર્યા વગર કરીશું. બાજુમાં તાકાત હોય તો ગાડી લગાવી લેવી. એટલે જ ઓપન ચેલેન્જ આવું છું કે તાકાત હોય તો બગાડી બતાય. સગા તો પીએ પ્રાણિક પબ્લિક સબકા હાથ ઉઠાવો. લાસ્ટ ટાઈમ સ્પેશિયલી આપણા વિરોધી માટે અને ધ્યાનમાં રહે કે હીરા સાઉન્ડની જરૂર છે. કોપી કહેવાય અને ઓરિજિનલ કહેવાય. આ ફરી એકવાર શું કે આપણું પીએફ બ્રાન્ડનું પબ્લિક હજુ અવાજ ના આવ્યો. શું કે આપણું પીએફ બ્રાન્ડનું પબ્લિક આ લાસ્ટ સોંગ તમારા માટે બધા માટે. તમે જેટલા બી જોવા આવ્યા ને થેન્ક યુ સો મચ. તારા બગલા લઈને અમે આવતો ના, નહીં તો આ પીએફ બ્રાન્ડ વાળા છે. ગાબા કાઢી નાખશે.
મિત્રો ફાઇનલી કોમ્પિટિશન પતી ગઈ છે ને હવે જઈએ છે બધા ઘરે અને સાંજે છે પાછી ગ્રુપ અને પીએ કિંગની કોમ્પિટિશન. તો એ વિડીયો આપણે નેક્સ્ટ બ્લોગમાં આવશે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ભલે જય માતાજી, હર હર મહાદેવ.